નમસ્તે મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. હું શ્રેયા. કેમ છો તમે બધા? મજામાં ને? તો આજ આપણે ક્યાં જવાના છીએ તમને ખબર છે? ભાવનગરની મધ્યમાં આવેલા તખતેશ્વર મહાદેવના દર્શન કરવા. તો ચાલો અત્યારે આપણે જઈએ ત્યાં દર્શન કરવા માટે. મિત્રો, ભાવનગરની અંદર મહાદેવ શ્રી તખતેશ્વરનું મંદિર મહારાજા શ્રી તખ્તસિંહે બનાવેલું છે. તેથી મહાદેવના મંદિરનું નામ તખતેશ્વર મહાદેવ છે. અહીં મંદિરના મુખ્ય દ્વારની અંદર પ્રવેશતા જ જમણી બાજુએ માં ખોડિયારનું મંદિર આવેલું છે. જય માં ખોડિયાર. અહીં અમે વહેલી સવારે ભગવાન ભોળાનાથના દર્શન માટે આવી ગયા. અહીં દિવાલે ભગવાન ભોળાનાથના અલગ અલગ પોસ્ટર બનાવેલા છે. અહીં ઠંડા પાણીની ખૂબ જ સારી વ્યવસ્થા છે, જે અમને હવે આપણે ભગવાન ભોળાનાથના દર્શન માટે જલ્દીથી ઉપર જઈશું અને પછી આપણે આખા ભાવનગરનો દ્રશ્ય નિહાળીશું. તખતેશ્વર મહાદેવના દર્શન કરીને આપણને ખૂબ જ મનને શાંતિ મળે છે અને અહીં પક્ષીનો જે કલરવ હોય એનાથી ખૂબ જ મજા આવે છે. હવે આપણે દર્શન કરવા મંદિરના પરિસરમાં પહોંચી ગયા છીએ. ત્યાં હવે આપણને ભગવાન ભોળાનાથના દર્શન કરીશું. અહીં ઘણા બધા લોકો વહેલી સવારે દર્શન માટે આવે છે, ઘણા પૂજા પાઠ કરે છે, તો ઘણા મંદિરની જે શાંતિ છે એને અનુભવે છે. તમને બી અહીંયા આવશો તો તમને બી ખૂબ મજા આવશે. મંદિરમાં ભગવાન ભોળાનાથના દર્શન કરતાં જ આપણું મન પવિત્ર અને શાંત થઈ જાય છે. હવે દર્શન કર્યા બાદ હું પ્રદક્ષિણા કરું છું. પ્રદક્ષિણા કર્યા બાદ ભગવાન ભોળાનાથના ગર્ભગૃહની અંદર જઈને ભગવાન ભોળાનાથને લોટી દ્વારા નવડાવીશું અને ત્યારબાદ પુષ્પાર્પણ કરીશું અને પછી આપણે ભગવાન ભોળાનાથના આશીર્વાદ લઈશું. અહીં પટાંગણમાંથી સંપૂર્ણ ભાવનગરના દર્શન થાય છે. તમે જોઈ જ શકો છો. અહીંથી ખંભાતના અખાતનો પણ દર્શન થાય છે. અહીં મહારાજા શ્રી તખ્તસિંહજીએ મંદિર બનાવ્યું તે સંપૂર્ણ આરસથી બનાવેલું છે અને શિલ્પકાર દ્વારા તેની કોતરણી કરી અને એક ભવ્ય મંદિર બનાવ્યું. અને જો હજુ સુધી તમે ભાવનગરમાં આવેલ શ્રી તખ્તેશ્વર મહાદેવના દર્શન ન કર્યા હોય તો તમે અવશ્ય મુલાકાત લેજો. તમને પણ અહીં દર્શન કરવાનો લાહવો મળશે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો જ હશે તો આ વિડીયોને તમે વધુમાં વધુ શેર કરજો અને હજુ સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો, જેથી કરીને તમને મારા નવા વિડીયો જલ્દી